શ્રી કૃષ્ણ. તો આજે તમારું અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો ગાઈસ નો બ્લોગ શરૂ કરું. તો ગાઈસ જોઈ લો મેને થેલા પેક કર્યા. મેં શું કામ કર્યા હું તમને કહું. હું સાઈઠમાં હું દેશમાં જાઉં છું મારા દાદાના ઘરે. તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ. તો ગાઈસ હવે અમે તૈયાર થઈ ગયા છે. તો હવે અમારો બસ આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો ગાઈસ બસ સ્ટેશને જાઉં ને બસમાં બેસી જાઉં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમે આવી ગયા છે સુરનગર. હમણાં અમારા ગામની બસ આવી જશે એટલે અમે એમાં બેસી જશું. તો ચાલો હું બસ સ્ટેન્ડના અંદર જાઉં. ચાલો, તો આ છે બસ સ્ટેન્ડ. તો ચાલો હું જાઉં. તો ગાઈસ હવે અમે બસના વાટે રહ્યા છીએ. હજી અમારી બસ નથી આવી. હમણાં અમારી ગામની બસ આવી જશે પછી હું એમાં બેસી જાય. પછી મારા ગામે પહોંચી પણ જાય. તો ગાઈસ હવે હું ને મારો ભાઈ બસ સ્ટેન્ડમાં તો મારવા આવી ગયા છે. તો બસ સ્ટેન્ડ તો બહુ મોટું છે, તમે જોવો. ને વરસાદ તે આવી ગયો છે ધીમો ધીમો. તો મને ને મારા ભાઈને રમવાની તો બહુ મજા આવે છે. અમે પહેલી પણ તો જાશું તોય યજ્ઞાને તો બહુ મજા આવે છે. મારા ભાઈને મને પણ બહુ મજા આવે છે. જોઈ લો મારા ભાઈ મારી પાસે હતો, અહીંયા ચેક આવી ગયો. એ આ એ આ કરજો. એ આ હેલો બીચ રમવું એમ નથી કરવું. મમ્મી હા બોલે હાથ કર અહીંયા, એમ નહીં. હાલ મમ્મી એમ હાલ. Tata, tata, tata.
હું મારા દાદાના ઘરે પહોંચી ગઈ છું. હા, તમને મારા દાદાનું ગામનું નામ ખબર છે? મારા દાદાનું ગામનું નામ છે લીલાપુર. તો હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. આપણે મળશું આવતા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને ટાટા. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ ગામડે દેશમાં મારા પપ્પાના ઘરે સાતમ આઠમ કરવા માટે. તો અમારો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. તો આપણે મળીશું હવે આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.